હળો રાજકોટ તો આવી ગયો, પણ ફોઈનું ઘર ક્યાં છે? પ્રદીપને ફોન કરવા દે. પેલા પેલા ફોન વાગે. હાલો. હા ફોઈ, હું અહીંયા કણકોટ પાટીએ ઉભો છું. પ્રદીપને મોકલો ને, લઈ જાય મને. હા મોકલું. પેલા પેલા જીગો આવી લઈ જ જાતો. એ યાર હું આવ્યો જીગો, મારે એનું કઈ કામ નથી, મને હોવા દ્યો. જા જા બટા જા, મામાનો દીકરો છે એમ ન કરાય. જા દૂધની થેલી લેતા એમ જા, તેડીએ જા. લોહી પી ગયા માં તમે. આ હારું આવો નવો ધોઈડો આવે ને હોવા નથી દેતા. ક્યાં છે આજે આ? અલે મારી વાહ લઈ લે, આવી જાય આવા નવા ને બીજા ઉવાઈ દે ની. હાલ ક્યાં ગયા ફોઈ? આવે બટા. મજામાં ફોઈ? હા મજામાં. બેઠ બેઠ બટા બેઠ. કુરી ચા બનાવી તો બેન. અરે ફોઈ, ચા નથી પીવી, ચા રેવા દ્યો. તમે બેઠો, મારે કામ છે તમારું. જો કોઈ તે દિવસે તમે મા દીકરો આવ્યા એટલે પેલા તો મને એમ લાગ્યું કે તમે જમવામાં ભાગ લેવા જ આવ્યા છો, પણ પછી તમારી વાત સાંભળી આખી રાત મને નીંદર ન આવી. પછી એમ થયું કે ફૂઈનો દીકરો તો હાલો હજી બાળક બુદ્ધિ છે, અણસમજુ છે, પણ ફૂઈ બિચારા જમીનમાં ભાગ લેવા ના પાડી દીધી. 2 તોલા હારનું કીધું તો ઈ ના પાડી દીધી. પછી મને ખરેખર ફૂઈ પસ્તાવો થયો, એટલે હું તરત જ ગાડી લઈને નીકળી ગયો અને આ 2 તોલાનો હોનાનો હાર હું આપવા આવ્યો છું. ના 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 બાપા, મારે કાંઈ નથી હોતું. મને લાટ માતાજી આપ્યો, તમે શાંતિથી રહ્યો તો મારે ઘણું છે. નહીં નહીં ફૂઈ, હાર તો તમારે લેવો જ પડશે. મારા ગળાના આમ જો નહીં, હાર લેવો જ પડશે. તમે લઈ લો, બસ બોલતા નહીં કાંઈ. હાલો હવે હું નીકળું હો. એ ભાઈ ક્યાં જાસ? રોકાવાનું છે. બેઠ બેઠ બેઠ. અરે ના ના ફૂઈ બાબા, રોકાય ક્યાં? મારે ઓલા એક તો ઓગડાતા ને એક તરફ ફોન પર ફોન આવે, બેનું સૌદીનું પેલું સમાધાન થઈ જાય તો સારું. પણ તો રોકાઈ ગયો તો સારું હતું. રોકાય નથી ફૂઈ, અમારે નીકળવું જ પડે એમ છે. આવજો તમે પછી મારા દીકરો. હા તો સારું ને, ધ્યાન રાખીને જાય છે. હાલો હરદેવભાઈ, ઓલો આવ્યો તો મારા મામાનો છોકરો, હાર દઈને વયો ગયો. હવે મને લાગતું નથી કે જમીનમાં ભાગ મળે.